કેમ છો? મજામાં? આપણે સામાજિક વિજ્ઞાન એમાં ભૂગોળનો પાઠ છે આપણો 11 વાતાવરણની સજીવો પર અસર. તેમાં આપણે અગાઉના લેક્ચરમાં હવામાન, આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ, પવનોના પ્રકાર એના વિશે ભણ્યા. અને હવે આજે આપણો ટોપિક છે આબોહવા અને માનવ જીવન. તો આપણે હવામાન વિશે કાલે ભણ્યા. તો હવામાન જે ટૂંકા ગાળાની પરિસ્થિતિ કહેવાય છે, આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ હોય છે, જેમાં તાપમાન, ભેજ, વરસાદની સરેરાશ પરિસ્થિતિ છે. 35 વર્ષથી જે તાપમાન, વરસાદ, ભેજ, વાતાવરણ એટલે મીન્સ કે વરસાદ આ બધું છે વાતાવરણમાં રહેલું છે. તાપમાનની સરેરાશ ગણતરી એટલે કે 35 વર્ષની, ભેજ, વરસાદ, ગરમી એ જે 35 વર્ષથી તેની જાણવામાં આવે છે, માહિતી મેળવવામાં આવે છે કે આપણા દેશની 35 વર્ષથી આ પરિસ્થિતિ છે. એ જે આબોહવા જે છે એને આબોહવા કહેવાય છે. 35 વર્ષથી એની માહિતી મેળવવામાં આવે છે. એ લાંબા ગાળાની પરિસ્થિતિ હોય છે. હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. તાપમાન એટલે કે આપણી પૃથ્વીની સપાટી ઉપર ગરમ જે સ્તર હોય છે, જે ગરમ થાય છે પડ, તો બધું એ શું આવે છે કે તાપમાનમાં ગણતરી કરવામાં આવે છે. પછી પવનના પ્રકાર જોયા હતા આપણે, 3 પ્રકાર જોયા હતા. હવે આપણે ભણીશું કે હવામાન, આબોહવાની અસર આપણા જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એને વિશે આપણે ભણવાનું છે. હવે આપણે આબોહવા વિશે ભણ્યા અને આપણે એ બી ખબર છે કે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એની અસર આપણા શરીર ઉપર, પ્રાણી જીવન ઉપર અને એ જે પ્રદેશોમાં મનુષ્ય રહે છે તે પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ અને એ લોકોના કપડાં, એ લોકોના ખોરાકના જ આ તમામ બાબતો ઉપર અસર થાય છે. હવામાન, તાપમાન અને આબોહવાનું જે કહીએ એની અસર આપણા માનવ જીવન ઉપર થાય છે. હવે આપણે જોઈએ કેવી અસર થાય છે. તો કે આબોહવા જે પ્રદેશની જેવી હોય તેના કારણે ખોરાક, પોશાક અને રહેઠાણ પર અસર જોવા મળે છે. હવે કેવી રીતે? તો કે જો વધુ વરસાદ હોય એ પ્રદેશ હોય, વધુ વરસાદ કે આપણા ભારતમાં વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે ભારતમાં ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ હોય છે. તો એ બાજુના ઘર કેવા હોય, રહેઠાણ કેવા હોય? તો કે છાપરાવાળા હોય ને તીવ્ર ઢોળાવવાળા હોય, એટલે કે વરસાદનું પાણી આસાનીથી નીચે જતું રહે અને ભરાઈ ના રહે. એટલે કેવા હોય? ઘરના છાપરા તીવ્ર ઢાળવાળા હોય છે. અને જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં સપાટ મકાન હોય છે, એટલે છાપરા કેવા હોય? સપાટ હોય અને ઓછા ઢાળવાળા હોય છે. તો આ રહેઠાણ ઉપર અસર થઈ. હવે ખોરાકની કેવી અસર છે? તો કે જ્યાં મેદાની પ્રદેશો છે એ લોકોના ખોરાકમાં ઘઉં લેતા હોય છે વધારે, અને પર્વત જ્યાં પ્રદેશો હોય છે એ લોકોના ખોરાકમાં શું હોય? તો કે મકાઈ હોય છે. એટલે કે જે પ્રદેશમાં જે રહેતા હોય છે એ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગતી હોય છે એ તેનો ખોરાક એ રીતે બની જાય છે. હવે જો ઠંડીનું જોઈએ તો હવે ઠંડીમાં પોશાક કેવો હોય છે? તો આબોહવાની અસર આપણા માણસ ઉપર થાય છે. તો મનુષ્ય જીવન જે કે છે એની અસરના કારણે આપણે એ રીતે કપડાં પહેરીએ છીએ. હવે દાખલા તરીકે જો ઠંડી આબોહવા ધરાવતા હોય એ પ્રદેશોમાં કેવા કપડાં પહેરે? તો કે ગરમ કપડાં પહેરે છે, આખા શરીર ઢંકાય છે તેવા કપડાં પહેરે છે, ઊની કપડાં પહેરે છે જે ઠંડી બહુ જ પડતી હોય ત્યાં. અને દાખલા તરીકે લદ્દાખ, તો લદ્દાખમાં ઠંડી વધારે હોય છે. હવે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે ત્યાંના લોકોનો પહેરવેશ કેવો હોય? તો કે સુતરાઉ કપડાં, ખુલ્લા વસ્ત્રો. દાખલા તરીકે દક્ષિણ ભારતમાં ગરમી ખૂબ જ હોય છે, તો એ લોકો કેવા કપડાં પહેરે તમે જોયું હશે. તો આ રીતે આપણા માનવ જીવનની અસર આબોહવાના કારણે આપણે ફેરફાર કરીએ છીએ. અને આપણે ખબર છે કે આપણા ભારત દેશમાં મધ્યમાંથી કર્કવૃત પસાર થાય, તો ઉપરના ભાગમાં ઠંડી વધારે હોય છે, મધ્યના ભાગમાં આપણા ભારતના મધ્ય ભાગમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય, અને આપણા ભારતના નીચેના ભાગ છે દક્ષિણ ભારત કહેવાય છે, અહીંયા ગરમીનું પ્રમાણ વધારે હોય છે. એ આપણે આગળ 6ઠા ધોરણમાં ભણી ગયા છે. હવે જ્યાં ગરમ પ્રદેશ છે, જે રણ પ્રદેશ છે, ત્યાંના લોકો કેવી રીતે રહેતા હોય? ત્યાં તો રણ પ્રદેશમાં તો રેતી કાયમ ઉડતી જ હોય, તો એ લોકો શું કરે? માથે કપડું બાંધે અથવા કે રૂમાલ બાંધીને રાખે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો, એ લોકોના રેતી વધારે ઉડતી હોય તેથી રેતીથી બચવા માટે માથે કપડું બાંધે છે અને રૂમાલ પણ રાખે છે. હવે જ્યાં ગરમ અને ભેજવાળી આબોહવા છે ત્યાં માણસોના સ્વભાવમાં પણ અસર થાય છે. તો ગરમ અને ભેજવાળી
માનવ સ્વભાવ કેવો બની જાય તો કે આળસુ બની જાય છે. અને જ્યારે સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં હવામાન કેવું હોય છે? ખુશનુમા હોય છે. અને આબોહવા કેવી હોય છે? ખુશનુમા આબોહવા હોય છે. તેથી ત્યાંના જે મનુષ્ય હોય છે તે કેવું હોય છે? કાર્યક્ષમ વધારે હોય છે. હવે આપણને ખબર છે કે પંજાબના લોકો મહેનતુ અને ખડતલ હોય છે, કારણ કે તેની આબોહવા એના ઉપર અસર કરે છે. હવે આગળ મોસમી આબોહવા પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના બધા જ સમયમાં આપણે સામાજિક પ્રસંગો, વાર તહેવાર ઉજવીએ છીએ. સામાજિક પ્રસંગે આવે છે, રાષ્ટ્રીય તહેવાર પણ આવે છે, ધાર્મિક તહેવારો પણ આવે છે. એટલે કે આપણો ભારત દેશ મોસમી આબોહવા વાળો કહેવાય છે. તે એ રીતે આપણે બધા ધાર્મિક ને સામાજિક પ્રસંગો ઉજવતા આવીએ છીએ, બાદ કરીને વર્ષા ઋતુ સિવાય. ઓકે, હવે આગળ જોઈએ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આ તો આપણે જો આબોહવા અને માનવ જીવન કે માનવ જીવન ઉપર કેવી અસર થાય છે. હવે એની આબોહવાની અસર પ્રાણી અને વનસ્પતિ ઉપર પણ અસર થાય છે. કેવી અસર થાય છે એના વિશે આપણે જોવાનું છે. તો કુદરતી જે વનસ્પતિ છે એનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે જમીન ઉપર રહેલો છે. કે જમીન કેવી છે? જમીનના પણ ઘણા બધા પ્રકાર છે. કાળી જમીન, રેતાળ જમીન, કાપની જમીન. તો જમીનના પણ અનેક પ્રકાર છે. તાપમાન, અને આપણે તાપમાન વિશે પણ ભણી ગયા કે તાપમાન પણ અલગ અલગ હોય છે, બદલાતું રહે છે. તો અને ભેજ. તો કુદરતી વનસ્પતિનો આધાર જમીન, તાપમાન અને ભેજ ઉપર રહેલો છે. અને ઢોળાવ અને માટીની ઊંડાઈ કેટલી છે, કે જમીનનો ઢોળાવ કેવો છે, માટીનું સ્તર કેટલું છે, એની જાડાઈ કેટલી છે, એ કુદરતી વનસ્પતિને અસર કરે છે. આ બધી વનસ્પતિને અસર કરતા કારણો છે. હવે કુદરતી વનસ્પતિના મુખ્ય કેટલા પ્રકાર છે, કેટલા વર્ગીકરણ કરવામાં આવે છે? તે 3. કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. કયું? તો કે પહેલું છે જંગલ, બીજું છે ઘાસના મેદાન અને ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા. તો હવે જંગલમાં વનસ્પતિને શું જોઈએ? તો કે અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશોમાં ઉગે છે. એટલે કે જંગલમાં સૌથી વધુ વરસાદ હોય અને તાપમાન ઓછું હોય તો છૂટાછવાયા ત્યાં ગીચ જંગલો જોવા મળે. જ્યાં વધુ વરસાદ હોય ત્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય છે. તો જંગલ વનસ્પતિનું અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશોમાં ઉગે છે, કારણ કે ભેજનું પ્રમાણ, જમીનનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ કેટલું છે એના ઉપરથી જંગલ કેવું છે એના નક્કી થાય છે. હવે ઘાસના મેદાન તો કે આ મધ્યમ વરસાદ, એટલે કે બહુ વધારે નહીં અને બહુ ઓછો નહીં, એવા વરસાદવાળા પ્રદેશો હોય ત્યાં ઘાસના મેદાનો હોય છે. હવે ત્રીજું છે કાંટાળી વનસ્પતિને ઝાડી ઝાંખરા. એ ક્યાં હોય છે? તો કે શુષ્ક, એટલે કે જે ડ્રાય કહેવાય, ડ્રાય આબોહવા અને ઓછા વરસાદવાળા, જ્યાં આપણને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા વધારે જોવા મળે. કારણ કે જમીનમાં પાણીનું સ્તર નીચે હોતું નથી અને એ પાણી મેળવવા માટે તે જમીનમાં અંદર સુધી જાય છે, પરંતુ એને પાણી મેળવવા, સૂર્યપ્રકાશ મેળવવા માટે તે પોતાના પર્ણોને વિકાસ નથી કરી શકતો. ત્યાં કાંટાવાળા વધારે ઝાડપાન જોવા મળે છે. અને આમ જોયું કે કાંટાળી વનસ્પતિ ઝાડી ઝાંખરા ઓછા વરસાદવાળા અને ડ્રાય જે આબોહવાવાળા હોય છે, ઓછા વરસાદવાળા હોય છે, ત્યાં જોવા મળે છે. હવે આ જે કુદરતી વનસ્પતિમાં ફેરફારનું મુખ્ય કારણ શું છે? તો કે આબોહવામાં ફેરફાર છે. હવે આપણે આગળનો ટોપિક છે જંગલોના પ્રકાર. આપણે કુદરતી વનસ્પતિના 3 પ્રકાર જોયું. તો હવે આપણે જોવાનું છે જંગલના કયા પ્રકાર છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. જંગલોના પ્રકાર એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે જંગલોના પ્રકાર કયા કયા છે? તો કે 6 પ્રકાર છે. કયા છે? તો અહીંયા ઉષ્ણકટિબંધીય બારમાસ લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, સમશીતોષ્ણ બારમાસ લીલા જંગલો, સમશીતોષ્ણ ખરાવ જંગલો અને ભૂમધ્ય સાગરના જંગલો અને શંકુદ્રુમના જંગલો. તો અહીં તેનો વિસ્તાર એટલે કે ક્યાં આવેલો છે, આબોહવા કેવી છે તે જંગલોની, એ જંગલોમાં કયા વૃક્ષો થાય છે અને એ જંગલો ભારતમાં અને અન્ય કયા સ્થળે આ જંગલો જોવા મળે છે તેની માહિતી છે. અહીં તે જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે છે અને આ જંગલોમાં કયા પક્ષીઓ જોવા મળે છે. તો આ કોઠામાં આપણે જંગલોના પ્રકાર, તેના છતાં વિસ્તાર, તેમાં આબોહવા કેવી હોય છે, વૃક્ષો અને એના સ્થળો કયા છે,
કયો પ્રદેશ છે અને પ્રાણીઓ પક્ષીઓ કયા છે તે વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે પહેલો જ પ્રકાર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. તો આ જે 12 લીલા જંગલો છે તો એને 12 માસ લીલા એટલે જ કહેવામાં આવે છે કે કારણ કે એના એક ખામટા પાંદડા ખરી પડતા નથી, તે કાયમ લીલા રહે છે. અને આ પ્રદેશની આબોહવા કેવી હોય છે તો કે ગરમ અને ભેજવાળી આબોહવા હોય છે અને ભારે વરસાદ હોય છે. અને એનો વિસ્તાર ક્યાં છે કે જે વિષુવવૃત્ત જે આવેલું છે આપણા પૃથ્વી પર આપણને ખબર છે મધ્યવૃત્ત, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. તો આપણે પૃથ્વીની આકૃતિ અને અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે માહિતી મેળવી છે, જે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે આપણે. તો આ વિષુવવૃત્ત જે છે અને જ્યાં ઉષ્ણકટિબંધ આવેલો છે ત્યાં આ વિસ્તાર જે આ જંગલો આવેલા છે. અને આ જંગલો વરસાદ ભેજવાળી આબોહવા છે અને આ પ્રદેશના જે પાંદડા છે એકી સાથે ખરી પડતા નથી અને તેથી લીલા જંગલો રહે છે. અને કયા વૃક્ષો થાય છે કે રોઝવુડ, બુરુસ અને મોગવી. અને ક્યાં જોવા મળે છે આગળ ભારતમાં તો અંદમાન અને નિકોબારમાં જોવા મળે છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. એટલે કે અહીં ઓછો વરસાદ પડે છે. ઓછો વરસાદ હોય તો અહીંયા ઝાડપાન ઓછા હોય છે. અને આ જે ખરાબ જંગલો એટલે જ્યારે ચોક્કસ મોસમ હોય છે ત્યારે 6 થી 8 અઠવાડિયામાં પાંદડા ખરી પડે છે, એટલે તેને ખરાબ જંગલો કહેવામાં આવે છે. અને ત્યાંની આબોહવા કેવી હોય છે તે ગરમ હોય છે અને વરસાદની માત્રા ઓછી હોય છે. અને ત્યાં કેવા વૃક્ષો થાય છે તો કે શાક, સાલ, લીમડો અને સીસમ આવું વૃક્ષો થાય છે. તો હવે આપણને ખબર છે કે શાક, સાલ, સીસમ છે તો આપણે તો ફર્નિચર બનાવવામાં પણ સાગનું લાકડું આપણે વાપરીએ છીએ. અને લીમડો છે તે આપણે આયુર્વેદિક દવા તરીકે અને ચામડીના જે રોગો છે તેમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે. તો આપણને વૃક્ષો અનેક રીતે ઉપયોગી તો છે જ. અને ભારતમાં આપણે ક્યાં જોવા મળે છે તો કે ભારતમાં ઉચ્ચ પ્રદેશ, અહીંયા ભાગ કર્યો છે એટલે ટૂંકમાં લખ્યું છે કે ભારતનો ઉચ્ચ પ્રદેશ. પછી ડુંગરાળ પ્રદેશ છે ત્યાં અને ઉત્તર ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા એટલે ટૂંકમાં લખ્યું છે ઓસ્ટ્રેલિયા. એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકામાં આ વૃક્ષો જોવા મળે છે, જંગલો. અને કયા પ્રાણીઓ જોવા મળે છે આ જંગલોમાં તો કે એસેન્સી, હાથી, સોનેરી વાંદરા અને માકડા જોવા મળે છે. કયા પક્ષીઓ જોવા મળે છે આ જંગલોમાં તો કે મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર અને મેના. આ જંગલોમાં આ પક્ષીઓ જોવા મળે છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, જ્યાં ખૂબ વરસાદ હોય છે અને આબોહવા કેવી હોય છે તો કે તાપમાન સમ હોય છે અને વધારે વરસાદ હોય છે. અને આ જંગલો લીલા જંગલો જોવા મળે છે, કાયમ લીલું જ જોવા મળે, એટલે એનો એક બારેમાસ લીલા જંગલો કહેવામાં આવે છે. અને એના વૃક્ષો ક્યાં થાય છે, કયા થાય છે તો કે બાંસ, ચીડ અને લીમડી જે અહીંયા મુખ્ય વૃક્ષો હોય છે. અને ક્યાં જોવા મળે છે તો કે એવું મેં લખ્યું છે, ટૂંકમાં લખ્યું છે દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, બ્રાઝિલ અને લખ્યું છે એટલે કે ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય જે પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. હવે આ જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે તો કે હાથી, એકશિંગી ગેંડો આવા જે પ્રાણીઓ છે તે બારેમાસ લીલા જંગલોમાં જોવા મળે છે. અને હવે આગળનું જોઈએ સમશીતોષ્ણ ખરાવ જંગલો. સમશીતોષ્ણ ખરાવ જંગલો તો એનો વિસ્તાર કયો છે કે કર્કવૃત્ત અને મકરવૃત્તની દક્ષિણે આ જે જંગલો છે ત્યાં વધારે હોય છે. અને હવે જોઈએ કે અહીંયા વૃક્ષ કયા થાય છે તો કે ઓક અને મેપલ. અહીંયા વૃક્ષો ખાસ એ વધારે થાય છે. અને કઈ જોવા મળે છે કે આપણા ઉત્તર પૂર્વ અમેરિકાના ચીન, ન્યુઝીલેન્ડ, ચીલી અને યુ લખ્યું છે, એટલે એટલે પશ્ચિમ યુરોપ અને એટલે આપણા ઉત્તર ભારતમાં જોવા મળે છે. અને કયા પ્રાણીઓ જોવા મળે હરણ, શિયાળ અને વરુ. હવે આગળનું જે છે ભૂમધ્ય સાગરમાં જંગલો. તો આપણને એ જંગલો પરથી જ ખ્યાલ આવે કે જે ભૂમધ્ય સાગર છે ત્યાં નજીકમાં આ જંગલો હશે એવું કહી શકાય, કારણ કે ભૂમધ્ય સાગર નજીક જ છે આ જંગલો.
તો ત્યાંની આબોહવા કેવી જોવા મળે છે આ જંગલોમાં? તો કે ઉનાળામાં શુષ્ક એટલે કે સૂકી અને ગરમ હોય છે, અને શિયાળામાં કેવી હોય છે કે ઠંડી અને ભેજવાળી આબોહવા હોય છે. અને વૃક્ષો ક્યાં થાય છે? જે ખટાશવાળા જે વૃક્ષો હોય, જે છોડ હોય એવા વધારે થાય. કેવા? કે સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ એટલે કે ખટાશવાળી જે વનસ્પતિ હોય છે તે અહીં આ ભૂમધ્ય સાગરના નજીક વધારે જોવા મળે છે. અને હવે ભારતમાં અને અન્ય કયા દેશોમાં જોવા મળે? તો કે યુરોપમાં, આફ્રિકામાં અને એશિયા ખંડમાં જોવા મળે છે. અહીં આપણે પ્રાણી અને પક્ષીઓ વિશેની માહિતી આપેલી નથી. હવે આપણે આગળનો છેલ્લો જોઈએ પ્રકાર જંગલનો, શંકુદ્રુમના જંગલો. તો શંકુદ્રુમ જે છે તો નામ જ કેવું છે? શંકુ. એટલે એના વૃક્ષો કેવા થાય છે? શંકુ આકારના વૃક્ષો હોય છે. એનું લાકડું કેવું હોય છે? તો કે પોચું હોય છે અને નરમ હોય છે. તેનો ઉપયોગ ક્યાં હોય છે? તો કે કાગળ બનાવવામાં, દીવાસળી બનાવવામાં અને પેકિંગ જે કરવાની હોય છે, જે વસ્તુ પેકિંગ કરવાની હોય છે એના ઉપયોગ માટે આ વૃક્ષો ઉપયોગ થાય છે. હવે તેના વિસ્તાર જોઈએ તો વિસ્તાર કેવો છે? તો કે 50 થી 70 અક્ષાંશ વૃત્તનો જે પ્રદેશ છે ત્યાં એનો વિસ્તાર છે. અને ઉચ્ચ પર્વતીય પ્રદેશ છે. અને આબોહવા કેવી હોય? તો ત્યાં શીત આબોહવા હોય ત્યાં આ જંગલો જોવા મળે છે, શંકુદ્રુમના જંગલો. અને ત્યાં વૃક્ષો કયા હોય છે? ચીડ હોય છે, દેવદાર હોય છે અને ફળ. અને હવે આપણે આગળ જોઈએ, અહીંયા પ્રાણીઓ ક્યાં હોય છે? તો કે વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ અને યાક. આ આપણે જંગલોના પ્રકાર જોયા. ત્યાં આબોહવા, વિસ્તાર અને માહિતી આપણે મેળવી તમારી નોટબુકમાં લખવાનું છે. બોલ.